અર્જુનભાઈ પરમાર તેમનો મને કોલ આવ્યો હતો। તેઓ શેરખીના પિરોજ ગામમાં રહે છે અને જે અર્જુનભાઈ છે તેમનો કંઈક વિવાદ ઘણા સમયથી ઠાકોરભાઈ જે ત્યાં ગામના જે છે એમની સાથે હતો। એટલે આ વિવાદની અદાવત રાખીને ઠાકોરભાઈ અને તેમના જે સંબંધીઓ છે કે જે પણ મળતિયાઓ છે તેઓએ લગભગ 30 થી 40 જણા લોકોએ વિજયભાઈના ઘરે હુમલો કર્યો અને લગભગ 3 થી 4 લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા છે। એટલે અમારી એ જ માગણી છે કે જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આટલી ખરાબ હોય અને જ્યારે પોલીસ આરોપીઓને જ્યારે પોલીસનો ફોન કરવામાં આવે છે, આરોપીને એમાં એક આરોપીને જ ખાલી પકડ્યો છે। હતા લગભગ 30 થી 40 જણા, પણ આરોપી એક જ પકડ્યો છે અને એને પણ પછી પોલીસ સ્ટેશનમાંથી છોડી દેવામાં આવ્યા છે। અને જે ભાદરવાના જે સરપંચ છે એમનો છોકરો આવીને ત્યાં એવું કહે છે કે પોલીસ અમારું કંઈ કરી શકવાની નથી, ધારાસભ્ય અમારી સાથે છે। એટલે અમારી સ્પષ્ટ માંગણી છે, પોલીસ વિભાગના લોકોને પણ કહેવું છે કે તમે આ આરોપીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરો, BNSની 119 કલમ મુજબ કાર્યવાહી થાય, એ મારી સ્પષ્ટ માંગણી છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।